તો આપણે જાણ્યું ઘણી વાતમાં કે આપણે ખુદ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છીએ. આપણી અંદર બધી શાંતિ છે, આપણી અંદર બધી સંભાવના છે, અને એ બધી આપણા વિચારોની વાત છે, બધી આપણા સંતુલનની વાત છે, આપણા ધ્યાનની વાત છે. અને હવે આપણે વાત કરીએ આપણા દુઃખની, તો 80% દુઃખ તો આપણે આપણી હાથે જ આકર્ષિત કરેલા છે. એમાં 40% તો કાંઈ કારણ જ ન હોય તોય દુઃખ લાગી જાય એવા છે, અને ઊંઘ હરામ થઈ જાય. અને 40% આપણી અપેક્ષા દુઃખને ખેંચે છે. દેખાદેખીને જાણે સ્પર્ધામાં ભાગ લીધો હોય એમ એકબીજાને કાપવાની ચિંતામાં વધારે દુઃખી છીએ. પેલા તો આપણે બોલીએ જ કેટલું સહી, કાંઈ કારણ વગર. જો મૌન થઈને કર્મમાં ધ્યાન દેવું તો અડધી બળતરા તો આપણું કામ જ ખેંચી લે હે, અડધી બળતરા આપણું કર્મ જ શાંત પાડી દે હે. પણ નહીં, બોલીને દુઃખને આમંત્રિત કરીએ જ સહી, બીજું કાંઈ નથી થતું. જરાક શાંતિથી ગૌરથી વિચારો કે આપણે જેટલા શબ્દો બોલી સહી એ હેના માટે બોલી સહી, કાંઈ મહત્વ છે એનું? કોઈને કંઈક જવાબ દેવા બોલી, કોઈને કંઈક કહેવા માટે, કોઈને ઉતારી પાડવા માટે, અથવા તો કોઈને કાંઈ હિખામણ દેવા માટે. આ સિવાય બીજા આપણે શું શબ્દો બોલી છીએ એનો ગૌર કરીએ એકવાર. તો આમાંથી એક વારે બોલવાની ટેવ જો ઓછી થઈ જાય ને તો ઘણા દુઃખ ઓછા થઈ જાય. ને સુખની ચાવી આપણા હાથમાં જ છે. તો આપણે આગળ ઘણી વાર જાણશું કે સુખની ચાવી આપણા હાથમાં કેવી રીતે છે. તો શબ્દને ફોલો કરશું. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.